નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? બરાબર. ચાલો ફરી પાછા નવા ટોપિકમાં જવાનું થાય. નવા ટોપિકમાં જવું છે તો સારો એવો ઉત્સાહ તો હોવો જોઈએ ને, કારણ કે નવું જ શીખવાના છો તમે. નાના ધોરણમાં આવેલું નથી, 11માં પણ નથી આવેલું એટલી બધી વિગત. એટલે તમે જે શીખશો એકચ્યુઅલી તો જૂના સિલેબસની અંદર 12મા ધોરણમાં અવકાશીય રસાયણ એવું ચેપ્ટરનું નામ હતું. અવકાશીય રસાયણ ખ્યાલ આવ્યો ને? સ્ટીરિયો કેમિસ્ટ્રી કહેવાય એકચ્યુઅલી એને. હવે એની અંદર ઘણી બધી ડિટેલ આપેલી હતી, આખું ચેપ્ટર જ તે. બરાબર. એમાંથી થોડું ઘણું તમારી પાસે આમ ભેળ બનાવે ને, ભેળ ખબર ને, ભેળસેળ કરે એટલે ખબર છે, ભેળ ખાવ એટલે શેળ થાય. શેળ એટલે નાકમાંથી પાણી નીકળે ને શેળ કહેવાય. એટલે ભેળ બનાવે તો કેવો પટપટ બધી લારીમાંથી જે મૂકેલી ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ થોડી થોડી બધું મિક્સ કરીને તમને આપે. લાલ લીલી પીળી ગુલાબી જાંબલી કેસરી, લાલ લીલી પીળી ગુલાબી જાંબલી કેસરી ચટણી નાખીને મિક્સ કરીને તમને પ્લેટમાં આપી દે. એટલે ભેળસેળ કહેવાય. બધામાંથી થોડું થોડું ઉઠાવીને તમને મૂકેલું છે. એટલે આમ તકલીફ છે સમજાવવા માટે મારે, પણ તમે તો શીખશો એવું માનીએ. ચાલો ફંડામેન્ટલ એવું કહીએ છીએ. નામ જાણીતું છે, ખબર છે ને? લુઈ પાશ્ચર. યસ, લુઈ પાશ્ચર વૈજ્ઞાનિકે અવકાશ રસાયણનો પાયો નાખેલો હતો. બરાબર. એને ડેવલપ કરવા માટે વોન્ટ ઓફ, એ બીજા ચેપ્ટરમાં આપણી પાસે દ્રાવણમાં નામ આવેલું, વોન્ટ ઓફ અવયવ આઈ. તો વોન્ટ ઓફ બાય અને સી લેબેલ, LEBL લેબલ સ્પેલિંગ છે. એટલે સી લેબેલે પણ એની અંદર આગળ કામકાજ કરેલું છે. તો મૂળ મુદ્દો શું કહે છે? પહેલામાં પહેલું મોટા ભાગે કાર્બનિક સંયોજન માટે છે આ બધી ચર્ચા. કાર્બનિક સંયોજનમાં તો વર્ષોથી તમને ખબર છે કે ભાઈ કાર્બનની સંયોજકતા 4 છે. ઓકે. હવે 4 સંયોજકતા સાથે તમે અણુ, પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ, 3 શક્યતા થઈ ને. અણુ હોય, પરમાણુ હોય અથવા ક્રિયાશીલ સમૂહ છે. એ જો 4 તમે અલગ જોડી દો તો એ જે સમચતુષ્ફલકીય રચના બની છે એના માટે તમારે કિરાલ કાર્બન કહેવાય. કિરાલ શબ્દ છે, કિરાલિટી અને અકિરાલ શબ્દ છે. એટલે અહીંયા ઘણા બધા નાના નાના પ્રશ્નો આપણે મૂકેલા છે અને બધામાં આપણે ધીરે ધીરે ક્લિયર કરતા જવું છે. પણ એકડેકથી આપણે શરૂઆત કરીએ છીએ. તો હું પહેલું ચિત્ર તમને એમ કહું છું કે દાખલા તરીકે આ કાર્બન છે. ઓકે. એની 4 સંયોજકતા છે. એટલે સમચતુષ્ફલકીય રચનામાં મારે 4 ક્રિયાશીલ સમૂહ અલગ અલગ જોડવા છે. એટલે અત્યારે તો હું શું કરું છું કે P લખું, Q લખું, R લખું ને S લખું છું. અને બધામાં કલર પૂરતી પાછી બદલી નાખું. ધારો કે તમારી પાસે P ગોળ છે, R ચોરસ છે, આ Q R ત્રિકોણ છે અને આ તમારી પાસે સિલિન્ડર નળાકાર છે. જુઓ છે, બધાની દુનિયા તમને અલગ અલગ દેખાય છે ને. જો એને જોડાણ કરી દઈએ તો એ સમચતુષ્ફલકીય રચના તો બને છે. ચાલો કાઢી લઈને જ આપી દો, મિથેનનો અણુ જેમ બને એ રીતે. પણ અત્યારે તમે જે જોડાણ કરેલું છે આ એક જ તૂટક લાઈન થઈ. ઓ ચલો રેડી. તો પહેલામાં પહેલું વાક્ય તમારા મગજમાં કે જો કાર્બન પરમાણુની 4 સંયોજકતા સાથે જોડાયેલા અણુ, પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય, અલગ અલગ હોય તો એને કિરાલ કાર્બન કહેવાય. ઓકે. કિરાલ કાર્બનને દર્શાવવા માટે કાર્બન ઉપર સ્ટાર ફૂદડી મૂકવામાં આવે. તમે જોઈ શકો છો કે P, Q, R અને S 4 અલગ અલગ વસ્તુ છે તે. ઓકે. હવે આવું જે સંયોજન હોય, આવું કોઈ પણ સંયોજન, કિરાલ કાર્બનની સંખ્યા 1 કરતા વધુ પણ હોઈ શકે. તો આપણે સૌથી પહેલું એક જ કાર્બન લીધેલું છે. બરાબર. તો એના જે તમારું જાણીતું સેમ્પલ આપણે મૂકવું છે. તો મેં પહેલો તો ક્વેશ્ચન ઉપર જાઓ ને પછી આપણે ચર્ચા કરીએ. કે પહેલો પ્રશ્ન મૂકો છે પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કિરાલિટી એટલે શું. આ બધું નજીક નજીકનું. ત્યાર પછી આપણે શબ્દ મૂકો છે રેસેમિકરણ. રેસેમિક મિશ્રણ બોલાય એટલે રેસીમીકરણ કોને કહેવાય. અને એ જ પાછું તમારા આગલા પ્રશ્નમાં આવવાનું છે.
પણ સૌથી પહેલું તમને એવું સેમ્પલ આપણે મૂકી દઈએ અસમ કાર્બન તરીકે. ઓકે, જો તમારું સૂત્ર ચેક કરો. હવે આને ડિઝાઇન તરીકે જ્યારે મૂકવામાં આવે તો સમચતુષ્ફલકીય છે, એટલે પરિસ્થિતિ કેવી રીતે? આ કાર્બન છે, આ કાર્બન, એની સાથે 3 છે, બરાબર, અને ચોથો આ રીતે બધાના સેન્ટર જોડે સમચતુષ્ફલક બની ગયું. પણ હવે એ જે ચિત્ર છે ત્રિપરિમાણ છે અને આપણે તો કાગળ ઉપર દ્વિપરિમાણમાં દર્શાવવું છે. તો એને દર્શાવવા માટે શું કરવામાં આવે? જો મારી ગ્રીન પેન છે, સમચતુષ્ફલક 1 2 3 ને 4 અને જે છેડો છે ત્યાં વચ્ચે કાર્બન છે. આ જે ચિત્ર છે એને આ રીતે આડું મૂકેલું છે. એટલે પરિસ્થિતિ એવી થાય કે આ જોનાર વ્યક્તિની સામેની બાજુ ફ્રન્ટ વ્યૂ આ બે સામે આવે. ઓકે, એના કરતા આગળ છે થોડી પાછળ જશે અને આ જે ચોથો નંબર છે તો સૌથી પાછળ જવાનું છે. એ તો સૌથી બેક સાઈડે થયું છે. એટલે એને દર્શાવવા માટે સાંકેતિક ભાષા છે. બરાબર, સાંકેતિક ભાષામાં તમને શું કહે છે? તો પહેલામાં પહેલું કે આપણી પાસે જાણીતું ઉદાહરણ છે લેક્ટિક એસિડ. એટલે જે કિરાલિટીની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ એમાં આપણું જે સભ્ય તરીકે મૂકવું છે, હું લખી નાખું ભાઈ લેક્ટિક એસિડ. ઓકે, હવે લેક્ટિક એસિડ જે છે એનું અણુસૂત્ર અને સામાન્ય, દાખલા તરીકે મારે લેક્ટિક એસિડ માટે લખવું હોય તો એવું લખી નાખું કે CH3CH નીચે OH અને COOH. આ તમારું લેક્ટિક એસિડનું સૂત્ર બાયોલોજી વાળાને યાદ જ છે. IUPAC નામ પાડું તો અહીંથી 1 2 અને 3 છે. ઓકે, તો આનું તમે નામ શું પાડશો? લેક્ટિક એસિડનું ઓર્ગેનિક પ્રમાણે 3 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ કહેવાય છે ને. લખવાનું નથી, બોલવાનું છે મારે. પહેલામાં પહેલું તમે જે લખેલું છે લેક્ટિક એસિડ, એ લેક્ટિક એસિડનું અણુસૂત્ર તમારી પાસે, એટલે જે બંધારણીય સૂત્ર અણુસૂત્ર તરીકે 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ થયો છે. બીજું તમે જોઈ શકો કે આ જે 2 નંબરનો કાર્બન છે ને હું સ્ટાર ફૂદડી કરી દઉં તો એ કાર્બન સાથે 4 સમૂહ અલગ અલગ જોડાયેલા છે. કરેક્ટ? કારણ કે ચિત્ર મૂકીએ તો તમને અંદાજ આવશે. માની લો કે આ પહેલો કાર્બન છે, વચલો કાર્બન, સોરી, અહીંયા આગળ તમારી પાસે આ CH3 લખું છું, અહીંયા OH લખું છું, આ COOH લખું છું અને આ H છે. ઓકે, તો પહેલામાં પહેલું કે ભાઈ આ કાર્બન છે એ કિરાલ કાર્બન કહેવાય, અસમ કાર્બન કહેવાય. કિરાલ પણ શબ્દ વાપરીએ છીએ. કિરાલ ક્યારે કહેવાય? તો ઉપલી ચર્ચા પ્રમાણે 4 ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. જો તમારા ચિત્રમાં મિથાઇલ છે, હાઇડ્રોક્સિલ છે, કાર્બોક્સિલિક છે અને હાઇડ્રોજન પણ છે, તો કિરાલ કાર્બન થઈ ગયેલો છે. હવે પરિસ્થિતિ કેવી થાય કે જો તમે 3 કાર્બન, એકચ્યુઅલી તો સમચતુષ્ફલકીય જ છે. હવે સમચતુષ્ફલકીય જ્યારે તમે બનાવો ત્યારે ઉપરનો એક કાર્બન કયો? મિથાઇલ સમૂહનો, પછી આ તમારો વચલો કાર્બન અને એની નીચે COOH છે. તો મારે આ પ્રકારે રાખવું હોય તો CH3 નો કાર્બન, સ્ટાર વાળો કાર્બન ને COOH નો કાર્બન છે. તો 1 2 અને 3 કાર્બનના તલમાંથી પસાર થતી રેખા મૂકો. જો મારે અહીંયા આગળ 3 કાર્બનના સમતલને બનાવવું હોય, 3 કાર્બનમાંથી પસાર થતું લાઇનિંગ જો હું કરી નાખું તો અત્યારે તમારી પાસે OH સમૂહ જે છે, OH સમૂહ એ અસમ કાર્બનની જમણી બાજુ લાગેલો છે કે નહીં? અસમ કાર્બન છે એ તમારી જમણી બાજુ લાગેલો છે. તો આ જે ચિત્ર બનેલું છે એ ગોઠવણી, અવકાશીય ગોઠવણી, તો એને કહેવાય R વિન્યાસ કહેવાય. આનું નામ જે છે R વિન્યાસ શબ્દ કીધેલો છે, કેપિટલ R છે. ઓકે, અને પછી બી ના વાંચતા ભાઈ આ કેપિટલ R વિન્યાસ તમે લખેલો છે. હવે એવું કહે છે કે જો તમે આની સામે અરીસો, મિરર મૂકી દો, એટલે અહીંયા અરીસો, મિરર મેં ખાસ ગુજરાતીમાં લખેલું છે, તો આનું પ્રતિબિંબ બને. હવે એકચ્યુઅલી જે પ્રતિબિંબ બનવાનું છે કેવું બનવાનું? કોઈ પણ વસ્તુ છે લખાણો અને સામે અરીસો મૂકશો તો તમને જો HO આ રીતે દેખાશે. પછી આ જે કાર્બન છે એનો છેડો આ બાજુ છે ને એની બદલે કઈ બાજુ થઈ જવાનો છે? આ બાજુ થાય. કરેક્ટ? H ને કોઈ વાંધો નથી. પછી અહીંયા મારે લખો તો H એમનેમ છે, ડબલ O એમનેમ છે અને C આ રીતે થાય.
બરાબર. અને ઉપર જશો તો H3 પહેલા દેખાશે અને પછી C નો છેડો આ રીતે આવે. આ ખરેખર પ્રતિબિંબ આ પ્રકારનું થયું કહેવાય. બરાબર. એટલે મારે તો શું કરવું છે, અહીંયા આગળ છે એમનેમ જ આની આ જે સ્ટાર છે આ બાજુ હતું તો આ બાજુ સ્ટાર થઈ ગયો ને. અને જો હું એની બંધ ધરી મૂકી દઉં પાછી હતી એમનેમ જ, જો આપણે આ રીતની લાઇનિંગ દોરી નાખીએ તો અત્યારે જે OH લાગેલો છે એ જે ત્રણે ત્રણ કાર્બનમાંથી જે સમતલ તૈયાર થયું છે, જમણી બાજુ હતું ને OH, એની બદલે ડાબી બાજુ થઈ ગયું કહેવાય. હવે ડાબી બાજુ થયું એટલા માટે એને S વિન્યાસ કહેવાય. આ જે લખેલું છે એનું નામ છે S વિન્યાસ અને પેલું જે લખેલું હતું R વિન્યાસ કહેવાય. એટલે S અને R શું છે તો પહેલા તો તમે નક્કી કરી નાખો, કેપિટલ R અને કેપિટલ S. આને પણ હું જરા બ્લેક પેન થી મૂકી દઉં, જો સમજ્યા. કેપિટલ R અને કેપિટલ S એ વિન્યાસ કહેવાય. વિન્યાસ એટલે ગોઠવણી. તો અવકાશમાં અણુ કે પરમાણુની ગોઠવણી કેવા પ્રકારની છે એનો સિમ્બોલ R અને S છે. હવે આ જે પ્રતિબિંબ તમે મૂકેલું છે ઓરિજિનલ તો આ ટાઈપનું છે, રહેવા દઉં છું અત્યારે. બીજા ચિત્રમાં શું કરવામાં આવે છે અલગ મૂકીએ ત્યારે કે ભાઈ આ ચિત્રમાં બધું એઝ ઇટ ઇઝ દોરે, ખાલી OH જમણી બાજુ છે અને ડાબી બાજુ મૂકી દે. ખરેખર તો મિરર ઇમેજ તૈયાર થઈ કહેવાય ને, અરીસા પ્રમાણે. એટલે પહેલા તો અવકાશમાં જે ગોઠવણી છે એને તમે વિન્યાસ શબ્દ વાપરેલો છે. હવે પ્રશ્ન કેવો થાય તો પહેલામાં પહેલું કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? તો કે અમુક કાર્બનિક સંયોજનો એવા છે કે એમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે. ભલે પાછો મગજમાં પ્રશ્ન આવ્યો હોય તલ ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? બરાબર, આમ તો ફિઝિક્સમાં આવવાનું છે ધ્રુવીભવનની ઘટનામાં. પણ જનરલી એવું કહે છે કે પ્રકાશ જે છે આપણું કયું ચેપ્ટર પરમાણુ રચના, તો કે પ્રકાશને દ્વૈત સ્વરૂપ છે, કણ સ્વરૂપે જો વિચારવામાં આવે તો જ્યારે પ્રકાશના કણ ગતિ કરે ત્યારે એનું દોલન થતું હોય, આંદોલન. હવે જે દોલન થતું હોય એના ખૂણા અલગ અલગ પ્રકારના હોય. તો દાખલા તરીકે આ વાઇબ્રેશન જે થશે એ એકનો મેં આ રીતે મૂક્યું છે, બીજાનું તમે આ રીતે મૂકશો, ત્રીજાનું વળી પાછું તમે આ રીતે મૂકશો, ચોથાનું આ રીતનું છે, પાંચમાનું પાછું આ રીતનું લંબ દિશામાં કદાચ આનું એની આ બાજુ છે. એટલે આ જે પ્રકાશ છે એને સામાન્ય પ્રકાશ કહેવાય. ઓકે, અહીં લખી રાખીએ છીએ ભાઈ સામાન્ય જો પ્રકાશ હોય તો એનું જે દોલન છે એ અલગ અલગ ખૂણો આવે. આ રીતના જે મેં કહ્યું કોક કણનું આ રીતનું હોય, કોકનું આ રીતનું હોય, કોઈનું આ રીતનું હોય, કોઈનું આ રીતનું હોય, કોઈનું આ રીતનું છે. એટલે જે પાર્ટિકલ છે એ સામાન્ય પ્રકાશ લખેલો કહેવાય. પણ અમુક ચોક્કસ પ્રકારના, બરાબર, નિકોલ પ્રિઝમ. તો નિકોલ વૈજ્ઞાનિકનું નામ છે, એણે પ્રિઝમની શોધ કરેલી કે ચોક્કસ પ્રકારના દ્રવ્યમાંથી બનેલો પ્રિઝમ કે એમાંથી સામાન્ય પ્રકાશને પસાર કરે તો એમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ બની જાય. હવે તલ ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું કહેવાય? તો મારે અહીંયા જે લખવું છે એ લખી નાખું. આ જે લખેલો છે સામાન્ય પ્રકાશ હતો, ઓકે, અને તલ ધ્રુવીભૂત અથવા તલ ધ્રુવીય શબ્દ પણ વપરાય. તલ ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો એમાં આ જે પ્રકાશના પાર્ટિકલ જે કણ મૂકેલા છે બધાનું કંપન તલ એક્ઝેક્ટ એક જ સરખું 90 ડિગ્રીએ થતું હોય. બધાનું કંપન તલ એક જ દિશામાં રહેતું હોય તો એને તલ ધ્રુવીભૂત પ્રકાશ થયેલો કહેવાય. ચલો, બહુ થઈ ગયા એટલા. એટલે પહેલા તો તમે સામાન્ય જે પ્રકાશ હોય, સામાન્ય પ્રકાશ એમાં જે પાર્ટિકલ છે એનું ધ્રુવણ શબ્દ એ અલગ અલગ પ્રકારનું હોય. પણ એના બદલે ચોક્કસ માધ્યમમાંથી પસાર કરવામાં આવે તો નિકોલ પ્રિઝમ છે, પોલેરોઇડ શબ્દ છે, ટુર્મેલિન પ્લેટ છે. આ બધા ફિઝિક્સમાં શબ્દ આવવાના છે. ફરીથી નિકોલ પ્રિઝમ છે, ટુર્મેલિન પ્લેટ છે અને શું કીધું મેં? બસ ને. તો એમાંથી તમે પ્રકાશને પસાર કરો તો બધાનું કંપન તલ એક સરખું કરી નાખે. એટલે આ જે છે એને તલ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. હવે જ્યારે જે કાર્બનિક સંયોજન છે કિરાલ કાર્બન ધરાવતું એનું ચોક્કસ સાંદ્રતા વાળું દ્રાવણ લો
અને એમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે. બરાબર? તો પ્રકાશનો તલનું પરિભ્રમણ કરે. પરિભ્રમણ કરશે એટલે જો ઘડિયાળના કાંટાની દિશામાં સમઘડી દિશામાં પરિભ્રમણ કરે તો એને દક્ષિણ ભ્રમણીય કહેવાય, ડેક્સ્ટ્રો રોટેટર કહેવાય, અને એનો સિમ્બોલ છે સ્મોલ ડી. પણ જો ડાબી બાજુ પરિભ્રમણ કરે કાંટાની વિરુદ્ધ દિશામાં તો એને વામ ભ્રમણીય કહેવાય. બરાબર? લીવો સિમ્બોલ વાપરેલો છે એટલે. અને એ બધું જ માપન કરવા માટેનું જે સાધન છે એને પોલેરીમીટર કહેવામાં આવે. પોલેરીમીટર. ઓકે, પોલેરીમીટર સાધનની મદદથી કોઈ પણ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ નક્કી કરી શકાય. બરાબર? તો પહેલામાં પહેલું તમે કહ્યું છે કે આપણે પાઠ પાડી દઈએ કે જે પ્રકાશ છે તલ ધ્રુવીભૂત પ્રકાશ. બરાબર? એ નીચે જ લખેલું છે. જે તલ ધ્રુવીભૂત પ્રકાશ છે એ પ્રકાશના તલનું અળ શબ્દ હોય, તલ ના કહેવાય, તળ, અળ. તો એ પ્રકાશના તળનું દાખલા તરીકે ડાબી બાજુ પરિભ્રમણ કરે, ડાબી બાજુ, તો એના માટે શબ્દ છે વામ ભ્રમણીય. વામ ભ્રમણીય છે એને લીવો શબ્દ વપરાય, સ્મોલ એલ છે, સ્મોલ એલ. બરાબર? અને એના માટે પ્લસ નિશાની મૂકવામાં આવે. જે આંકડો હોય, આંકડો છે તો એ આંકડાની આગળ તમારે પ્લસ નિશાની મૂકવાની, લીવો, અથવા તો તમે પ્લસ નિશાની કૌંસમાં મૂકશો. અને એથી ઉલટું મારે લખવું છે કે જો એ જમણી બાજુ પ્રકાશના તળનું પરિભ્રમણ કરશે તો એને દક્ષિણ ભ્રમણીય કહેવાય. ઓકે, ડેક્સ્ટ્રો રોટેટર અને આ લીવો રોટેટર કહેવાય. તો દક્ષિણ ભ્રમણીય જે છે એને તમારે ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી ડેક્સ્ટ્રો જ લખવાનું છે. સ્મોલ ડી સિમ્બોલ છે અને નિશાની છે પ્લસ કે માઇનસ. ઓકે, એટલે આની નિશાની હવે બદલીશું, લખતો જાઉં ત્યારે. પહેલામાં પહેલું છે જ આપણે કલર પૂર્તિ કરી નાખો. જો મિક્સ ન કરતા અહીંથી આપણો પ્રશ્ન બદલાઈ જશે એટલે આને હું બ્લોક કરી દઉં. તમે જે સિમ્બોલ વાપરેલો છે લેક્ટિક એસિડની ચર્ચા માટે, તો જો સંયોજન તલ ધ્રુવીભૂત પ્રકાશના તળનું, અહીંયા વચ્ચે શબ્દ મૂકી દો પરિભ્રમણ, અને નું કરી દો તલ ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ જો ડાબી બાજુએ કરે તો એને વામ ભ્રમણીય શબ્દ કીધો છે, એને લીવો સમઘટક કહેવાય, એલ, અને એની નિશાની છે તમારી પાસે માઇનસ. એટલે એલ કલર મારે બદલવો છે, માઇનસ લખેલું હોય તો લીવો છે, ડાબી બાજુ પરિભ્રમણ કરે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ છે. અને જો પ્રકાશના તળનું જમણી બાજુ પરિભ્રમણ કરે તો તમે એને દક્ષિણ ભ્રમણીય કહેવાના છો, ઘડિયાળના કાંટાની દિશામાં છે. ડેક્સ્ટ્રો શબ્દ વાપરેલો છે, સ્મોલ ડી, અને કૌંસમાં આંકડાની આગળ પ્લસ લખેલું હોય. બરાબર? તો એ ડેક્સ્ટ્રો થયું કહેવાય. એટલે ટૂંકમાં જો એ પરિભ્રમણ કરતું હોય તો પ્રકાશ ક્રિયાશીલ કહેવાય અને બે સમઘટક બને. એટલા માટે કે આપણી પાસે જે ચિત્ર મૂકેલું છે એના માટે અત્યારનું જે સભ્ય મૂકેલું છે લેક્ટિક એસિડ માટે. બરાબર? આ લેક્ટિક એસિડ નું પ્રતિબિંબ છે, પણ આપણે બીજું તમને ઉદાહરણ આપવું છે. ચલો, તમારું બાયોલોજીનું ગ્લિસરલ્ડિહાઇડ લખવું છે. ગ્લિસરલ્ડિહાઇડ. ઓકે, તો ગ્લિસરલ્ડિહાઇડ નું જે સૂત્ર છે એ કેવું બનવાનું તમારી પાસે? તો એમાં CHO આલ્ડિહાઇડ સમૂહ છે, આ C સાથે OH છે, અને પ્રાથમિક આલ્કોહોલમાં CH2OH હાઇડ્રોક્સિલ સમૂહ, અને અહીંયા H છે. તો પહેલામાં પહેલું કલર જ વાપરીએ છીએ કે ભાઈ આ કિરાલ કાર્બન છે, કારણ કે ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા. પણ તમે જોઈ લીધું છે કે ભાઈ આની અંદર તમારી પાસે OH જે છે એ અસમ કાર્બનની જમણી બાજુ OH છે. તો આનો જે વિન્યાસ છે કેપિટલ D થયો. આપણે R અને S લખેલું છે. ઓકે, D અને L કરવું છે, ચેન્જ કરીએ. RS પણ ગોઠવણી છે, પણ એ સમૂહની ફેરબદલી માટે. એટલે આપણે અહીંયા આગળ હું બદલું છું. આ જે લખેલું છે એ કેપિટલ D છે,
જમણી બાજુ હોય તો, અને જો ડાબી બાજુ થાય તો એને એલ વિન્યાસ થયો કહેવાય. ડીએલ નામકરણ પદ્ધતિ પણ છે અને આરએસ નામકરણ પદ્ધતિ પણ છે. બરાબર? એટલે અહીંયા તમે જોઈ લીધું કે સ્મોલ ડી જે લેટર છે, કેપિટલ ડી અને સ્મોલ ડી માં ફરક શું છે, તો આના પર જો લોક કરું છું, કેપિટલ ડી એટલે અસમ કાર્બનની જમણી બાજુ OH છે, જ્યારે સ્મોલ ડી એ પ્રકાશના તળનું જમણી બાજુ પરિભ્રમણ કરે, ડેક્સ્ટ્રો છે. સેમ કોપી અહીંયા કેપિટલ L એટલે અસમ કાર્બનની ડાબી બાજુ OH છે, ત્યારે અહીંયા આગળ પાછું બ્લોક કરી દો કે સ્મોલ l જે લખેલો છે લેટર એ ડાબી બાજુ વામભ્રમણીય છે અને માઈનસ છે. એટલે કેપિટલ D અને L એ વિન્યાસ કહેવાય, અવકાશીય ગોઠવણી જ કહેવાય, અલગ દુનિયા છે. સ્મોલ લેટરમાં D ને L જે લખેલું છે પ્રકાશના તળનું પરિભ્રમણ સૂચવે છે, એ પણ અલગ છે. એટલે પહેલામાં પહેલું કે D ગ્લિસરલ્ડિહાઇડ છે. ઓકે, હવે જો મારે આની મિરર ઇમેજ બનાવવી હોય, વચ્ચે તમે અરીસો મૂકેલો છે, હવે પેલા જેવું ચિત્ર નહીં મૂકવામાં આવે, માત્ર હું શું કરીશ તો કે CHO એમને જ લખેલું છે, ખાલી OH ને આ બાજુ લઈ જાઉં છું, આ કાર્બન તમારી પાસે, આ H છે અને આ CH2OH છે. આવી ગયો અંદાજ? બરાબર? એટલે ફરી પાછો કલર આપી દો, તો આ જે કિરાલ કાર્બન હતો, અસમ કાર્બન, એની જમણી બાજુ તમારી પાસે કોણ આવી ગયું કહેવાય? OH. તો એનો જે સિમ્બોલ વાપરશો એ L સિમ્બોલ તરીકે આપણે મૂકીએ છીએ, જે લીટી છે લંબાવી દઈએ આપણે, અને એનું નામ તો મારે ગ્લિસરલ્ડિહાઇડ છે ને, ગ્લિસરલ્ડિહાઇડ. ઓકે, પણ હવે એક વાત આવે છે કે બે સમઘટક તો તમારી પાસે છે જ, તે આ બે કલર ન થાય એટલે ખાલી રેડ પેન કરી દો ફરી પાછી. ઓકે, તો જેમ લેક્ટિક એસિડ તમારું સેમ્પલ હતું એ રીતે ગ્લિસરલ્ડિહાઇડ પણ ઉદાહરણ છે, ગ્લુકોઝ પણ તમારી પાસે આવી શકશે. તો આ વિન્યાસ તરીકે ડી વિન્યાસ હતો ને પેલો એલ વિન્યાસ કેપિટલ. પણ હવે જે હું મૂકું છું એ અહીંયા આગળ ડી પછી બ્રેકેટમાં માઈનસ લખેલું છે, તો માઈનસ નો અર્થ શું છે તમારી પાસે? માઈનસ એટલે વામભ્રમણીય લીવો સમઘટક છે, ડી માઈનસ ગ્લિસરલ્ડિહાઇડ છે, પણ એનો જે સમઘટક બનશે આ એનો પ્રતિબિંબ, તો એ તમારી પાસે પ્લસ બની જશે. એ કેવું બને છે? પ્લસ. એ તમારી પાસે નિશાની કેવી બને છે? તમારી પાસે પ્લસ બને. તો L પ્લસ ગ્લિસરલ્ડિહાઇડ કરેલો છે. ઓકે, તો શું થયું કહેવાય? તો કે પ્રકાશનું પરિભ્રમણ ઉલટું કરે. અહીંયા આગળ D માઈનસ ગ્લિસરલ્ડિહાઇડ જે હતો એમાંથી L પ્લસ ગ્લિસરલ્ડિહાઇડ બન્યું. તો ફાઇનલ થયું કે ભાઈ આ માત્ર તમને પ્રકાશનું પરિભ્રમણ સૂચવે છે અને પેલું ગોઠવણી દર્શાવે છે. તો પછી આ જે નિશાની છે એ બંને ઉલટા સુલટી હોય ને. ઉલટા સુલટી ઇન સેન્સ કે લેક્ટિક એસિડ તમે જે બનાવેલો છે અત્યારે, જો આમાં મારે મૂકવું છે, હવે જો વિચારજો કે ડી વિન્યાસ જે લખેલો છે એમાં હું વચ્ચે નિશાની મારે માઈનસ મૂકવી છે. ડી પછી માઈનસ મૂકું તો માઈનસ મૂકવું એટલે કોણ છે? લીવો છે. અને અહીંયા આગળ જે હું નિશાની મૂકીશ તો એ પ્લસ નિશાની મૂકીશ તો એ તમારી પાસે ડેક્સ્ટ્રો થઈ ગયો કહેવાય. તો ડી માઈનસ વિન્યાસ છે, તો એ તમારે ગ્લિસરલ્ડિહાઇડમાંથી લેક્ટિક એસિડ બનાવવાની જે પ્રોસેસ આવતી પહેલા, તો એ સમીકરણમાં આ સભ્ય કરવાની વાત છે. હવે આ તમારું ઓરિજિનલ છે, તો અહીંયા જે સભ્ય છે એ D પ્લસ ગ્લિસરલ્ડિહાઇડ છે તમારું, અને અહીંયા D માઈનસ ગ્લિસરલ્ડિહાઇડ છે. હવે તમે કમ્પેરિઝન કરો, તમે મિક્સઅપ ના કરો, મહેરબાની કરીને ફરીથી બોલું છું, ચેક કરો કે ભાઈ D વિન્યાસ હતો, L વિન્યાસ હતો, ગોઠવણી સેમ કોપી. D વિન્યાસ છે, L વિન્યાસ છે, ગોઠવણી અવકાશમાં. પ્રકાશના તળનું જે પરિભ્રમણ કરવાનું છે, તો અહીંયા આગળ માઈનસ લખેલું છે, માઈનસ એટલે લીવો થયું. ભેગું ન કરતા આ ડેક્સ્ટ્રો હોય તો પ્લસ નિશાની હોય, માઈનસ હોય તો લીવો હોય. પણ જે હોય પ્રકાશનું પરિભ્રમણ એના કરતા એનો સમઘટક હંમેશા વિરુદ્ધ બતાવે.
માની લો કે તમારી પાસે પહેલા L વિન્યાસ જ હોત, L પ્રકારનો વિન્યાસ, અને એનું પ્રતિબિંબ તમે મેળવે તો એ તમારી પાસે D બને પણ માઈનસ થઈ જવાનું હતું, ઉલટા સુધરી. સેમ કોપી. ફરી પાછા આવો કે ભાઈ આ કેપિટલ D વિન્યાસ છે, કેપિટલ L વિન્યાસ છે ગોઠવણી, પણ D પ્લસ લખેલું છે, પ્લસ એટલે તમારી પાસે કોણ છે? ડેક્સ્ટ્રો. અને માઈનસ કરવું એટલે તમારી પાસે છે લીવો. ચાલો વાંધો નહીં, આવડી ગયું. આગળ વધો. રેસેમેરીકરણ એટલે શું? તો કે તમારી પાસે લીવો સમઘટક જે છે એટલે મારે માઈનસ લખવાનું છે, અને ડેક્સ્ટ્રો સમઘટક છે જેના માટે પ્લસ લખવાનું છે. બરાબર? ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકનું સમપ્રમાણ મિશ્રણ એટલે એક જેમ એક પ્રમાણ લખો તો પણ ચાલે, 50% લખો તો પણ ચાલે. આ જે સમાન મિશ્રણ જે તમે તૈયાર કરો, સરખો કદનું, કદ સરખું, દળ સરખું, સંખ્યા સરખી, એટલે સમાન દળના બે ઘટકો હોય, સમાન કદના બે ઘટકો હોય, આ બંને ડેક્સ્ટ્રો લીવો. સમાન સાંદ્રતા હોઈ શકે, સમાન સંખ્યાના અણુ હોઈ શકે, એટલે આમ જનરલી આપણે 1:1 પ્રમાણ બોલાય, 1:1 પ્રમાણ, અથવા તો 50-50%, 50% હોય. તો એ જે બંનેનું મિશ્રણ છે, એ જે મિશ્રણ છે ને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. તો એનો અર્થ એવો થાય કે સમઘટકોને ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકનું સમપ્રમાણ મિશ્રણ કરવામાં આવે તો રેસેમિક મિશ્રણ તૈયાર થવાનું છે. અને રેસેમિક મિશ્રણ જે છે, રેસેમિક આ મિશ્રણ કરવાની ઘટના રેસેમેરીકરણ કહેવાય. ઓકે, પણ જે રેસેમિક મિશ્રણ તમારી પાસે તૈયાર થયું એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી, અથવા તેને અપ્રકાશ ક્રિયાશીલ પણ તમે કહી શકો. હવે જે રેસેમિક મિશ્રણ જે તૈયાર થયું છે, આપણે લખી નાખીએ છીએ કે ભાઈ રેસીમિક મિશ્રણ આ બન્યું તમારી પાસે. હવે એને દર્શાવવા માટે D અને L બંને લખવું પડે, અને બ્રેકેટમાં પ્લસ માઈનસ બંને સાથે આપવાનું હોય. તો રેસેમિક મિશ્રણને દર્શાવવા માટેની પદ્ધતિ આવી ગઈ છે. ફરીથી પ્રશ્ન પૂછે, રેસેમીકરણ એટલે શું, અથવા રેસેમિક મિશ્રણ કોને કહેવાય? તો લીવો સમઘટક અને ડેક્સ્ટ્રો સમઘટકના સમાન મિશ્રણને, એક જેમ એક પ્રમાણના મિશ્રણને, 50-50 મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. અને એ રેસેમિક મિશ્રણ છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં. એનું કારણ એટલા માટે કે બંને ઘટકોની હાજરી છે ને. એક સમઘટક જે છે એ પ્રકાશના તળનું ડાબી બાજુ પરિભ્રમણ કરે, એટલી જ સંખ્યામાં બીજા અણુઓ છે જે પ્રકાશના તળનું જમણી બાજુ પરિભ્રમણ કરે, એટલે બંનેની પરિણામી અસર નાબૂદ થઈ ગઈ ને. એટલા માટે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં. અને રેસેમિક મિશ્રણ એટલે D ને L બંનેની હાજરી પ્લસ અને માઈનસ છે. આની એ વસ્તુ પાછી પરિવાર આવે છે, પણ અત્યારે તો આપણે એને ચોખવટ કરવી જ પડે કે ભાઈ આ ટાઈપનું બે ઘટકોનું મિશ્રણ બને છે. એ રીતે ત્રીજું ઉદાહરણ તમારી પાસે ગ્લુકોઝ પણ આવે ને, D ગ્લુકોઝ, L ગ્લુકોઝ. તો હવે અસમ કાર્બન જે છે એની સંખ્યા, અસમ કાર્બન જે છે એની જમણી બાજુ બધા OH હોય અને ડાબી બાજુ OH જતા રહે, તો D ને L બદલાવાના છે. ચલો આગળ વધો. અવકાશ વિન્યાસ પ્રશ્ન તરીકે મૂકેલું છે તમે. અવકાશ વિન્યાસ ધારણ શબ્દ છે, એને રીટેન્શન શબ્દ મૂકેલો છે ઇંગ્લિશ. રીટેન્શન એટલે શું? અવકાશ વિન્યાસ ધારણ. અને પછી તમારી પાસે ફરી પાછો જે ક્વેશ્ચન આવે છે એ વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્ઝન, જે આપણે કઈ પ્રક્રિયામાં શીખેલું હતું? SN2 માં. SN2 જે પ્રક્રિયા હતી લાસ્ટ લેક્ચરમાં કે ભાઈ મિથાઇલ ક્લોરાઇડ ક્લોરોમિથેન હતું, અને એની સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH- જ્યારે હુમલો કરે, આક્રમણ કરે, તો જે Cl જે દિશામાં છે એના કરતા વિરુદ્ધ દિશામાંથી આક્રમણ કરે, અને ફાઇનલ નિપજ પ્રક્રિયા કરતા નિપજ જુદી રીતની ગોઠવાય, એને આપણે વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન કહેવાય. પણ ધારણનો અર્થ એવો છે કે જે દિશામાં ઓરિજિનલ સભ્ય હોય ત્યાં જ પાછો અણુ ગોઠવાતો હોય, તો એને ધારણ, રીટેન્શન. રીટેન્શન ત્યાં ને ત્યાં. અને રેસેમીકરણ એટલે તો તમે ભણી લીધું ને
કે બંને ઘટકોનું મિશ્રણ તમારી પાસે તૈયાર થતું હોય તો તેને સેમિરીકરણ કહેવાય. એની તમારી પાસે જાણકારી થઈ કહેવાય. એટલે પહેલા તો એમ નક્કી થયું કે ભાઈ કિરાલ અને અકિરાલ કોને કહેવાય. તો તમારા પાઠ્યપુસ્તકમાં બધી જ આકૃતિઓ દોરીને આપી છે અલગ અલગ પ્રકારની, અને મારે સેમ્પલ તો પાછું કહેવું જ પડે કે દાખલા તરીકે તમે ABCD અલગ અલગ નાના ટુકડા કરીને પુઠ્ઠા પર નાના ધોરણમાં તમે શીખવાડે પ્રતિબિંબ વાળું ABCD બધા અક્ષરો બનાવી દો. હવે તમે એ લખેલો હોય અને આ મિરર છે, મિરર બાજુ તમે એ રાખશો તો એનું પ્રતિબિંબ એવું જ બને, બરાબર. એમ લખો તો એવું જ બનશે, એન લખો તો નહીં. જેટલા સરખા બનવા છે, ઓ લખો તો એવું નહીં હોય, આઈ લખો તો એવું જ રહેશે. પણ તમે કેપિટલ D જે લખેલું હોય પુઠ્ઠા પર અને મિરર રાખશો તો જો આવું બની જાય ને, પ્રતિબિંબ તમારું ઉલટું થશે, બરાબર. P લખેલું હોય તો P જે દિશામાં છે એનું પ્રતિબિંબમાં પેલું P ઉલટું થાય. Q તમે આ બાજુમાં લખેલું છે સ્મોલ લેટર તો પેલામાં Q ઉલટો થઈ જશે. એટલે પ્રાઇવેટ હોસ્પિટલની એમ્બ્યુલન્સ વેન જે ચાલતી હોય, બરાબર, એમાં તમે એમ્બ્યુલન્સ લખેલો સ્પેલિંગ વાંચજો. એમાં અમુક અક્ષરો સવળા, પેલા જે છે આલ્ફાબેટિકલ, અમુક સવળા અમુક ઉલટા લખેલા. એનું રીઝન શું છે તો કે તમારા એમ્બ્યુલન્સમાં સિરિયસ કેસ છે, આગળ વાહન ચાલે છે, બિચારો લાઇટ ચાલુ હોય, હોર્ન એનો ચાલુ હોય, સાયરન હોય એટલે સાયરન, છતાં આપણે તો જલસાથી અંદર ગાડી ચલાવતા જ એટલી બધી સરસ મજાની ટ્રાફિક સેન્સ છે. એટલે પેલું ડ્રાઈવરની સામે સમતલ મિરર હોય એટલે પાછળ જે વેન આવી રહી છે એમ્બ્યુલન્સ એનું પ્રતિબિંબ તમને દેખાય તો અક્ષર બધા સવળા ઉલટા સુલટા થઈને તમે એમ્બ્યુલન્સ છે એવું વાંચી શકો, જેના કારણે સાઈડ આપો એટલે અમુક અક્ષરો જે છે એ જુદા બની જાય, એ પ્રતિબિંબમાં બદલાશે. એવું તમારું ચિત્ર મૂકેલું કે ભૂમિતિની બધી આકૃતિઓ, ગોળો છે તો પ્રતિબિંબમાં ગોળો જ રહે ને, ચોરસ મૂકો તો ચોરસ જ રહે, ત્રિકોણ રાખો સવળો ત્રિકોણ તો ત્રિકોણ જ રહેવાનો છે. પણ તમારી બે હાથની હથેળી છે, પગના બે પંજા છે, તો હાથની હથેળી તમે આમ ભેગી કરો, આમ નમસ્કાર ના કે તમે બે હથેળી ભેગી કરો તો બધું એક સરખું થઈ ગયું. તમે આમ છૂટું પાડી દેશો તો આ એક અને આ બે પછી મિરર છે તો તમારી ગોઠવણી એ પ્રકારની થાય ને, જે ટચલી આંગળી છે ત્યાં ટચલી આંગળી આવે, ક્રમશઃ અંગૂઠા આ બાજુ તો અંગૂઠા આ બાજુ આવે, તે પ્રતિબિંબ થયું કહેવાય. એક વસ્તુનું બીજું પ્રતિબિંબ છે. પણ હવે આને ઉપાડીને આના પર ગોઠવું અથવા તો આને ઉપર એના પર ગોઠવું તો બંધ બેસતું ન આવે, એને અધ્યારોપણ કીધું છે. તો કે જે કિરાલ કાર્બન હોય, આ દેખાય છે અત્યારે ચિત્ર છે તેને માની લો કે આ પહેલું સભ્ય ગ્લિસરલ લે, આ બીજું સભ્ય ગ્લિસરલ લે, આનું પ્રતિબિંબ છે, આ પણ અહીંયાનું પ્રતિબિંબ છે, કોપી. હવે આને ઉપાડીને આના પર ગોઠવવા માટે પ્રયત્ન કરો તો આને ઉઠાવીને આના પર મૂકો, એકબીજા પર મૂકો, અધ્યારોપણ થઈ શકતું હતું નથી. જો અધ્યારોપણ ન થઈ શકે તો એને કિરાલ સંયોજન કહેવાય, અને એકબીજા પર પ્રતિબિંબ અધ્યારોપણ થઈ શકે તો એને અકિરાલ કહેવાય. ઇંગ્લિશ સ્પેલિંગ છે, સ્પેલિંગમાં CHIRL. ઘણા કેમિસ્ટ્રીમાં કેમિસ્ટ્રી નથી બોલતા, આપણે કેમિસ્ટ્રી જ બોલીએ છીએ, એટલે કિરાલ શબ્દ છે. ઘણા સ્પેલિંગ ઇંગ્લિશ મીડિયમમાં પાછા આપણે કાયરલ બોલે, કાયરલ કાર્બન, કાયરલ. હવે ભાઈ કિરાલ બોલીએ તો કઈ વાંધો છે. એટલે અકિરાલ અને કિરાલ. અને ઇનેન્શિયોમિયર પણ કહેવાય. પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત ન થઈ શકે એને ઇનેન્શિયોમિયર શબ્દ પણ વાપરેલો છે આપણી પાસે. એટલે ફરી પાછા આપણા મુદ્દા પર આવો તો જે ચર્ચા હતી, કિરાલ અને અકિરાલ બની શકે છે. અવકાશ વિન્યાસ ધારણ એટલે શું? તો સીધું સમીકરણ જ આપણે મૂકી દઈએ. સમીકરણમાં તમને એવું કહે છે, હવે આજે જે રચના તમને મૂકેલી હતી, જો આ પાછળના ભાગે મૂકવું છે અને બાજુમાં છે. દાખલા તરીકે તમારું સેમ્પલ છે કે ભાઈ CH3 લખીએ છીએ, પછી આ જે છે ને આપણે તૂટક લાઈન આપીએ છીએ, આ તૂટક લાઈન, પછી આ કાર્બન છે, અહીંયા આગળ આ ટાઈપની લાઈનિંગ કરેલી છે, એટલે જોનાર વ્યક્તિની સામેની બાજુ છે, બરાબર. આ બાજુ Cl મૂકવું છે, અહીંયા H મૂકું છું, અને આને પણ પાછું આપણે તૂટક લાઈનમાં મૂકવું જ છે. તૂટક લાઈનની અંદર આપણે મૂકીએ તો એમાં માની લો કે CH2CH3 એકવાર છૂટું પાડી લખું, ચાલો, એટલે તમને નામ પાડતા આવડે. તો કેવું થયું કે 1 2 3 અને 4 કાર્બન છે, 4 કાર્બન છે. માની લો કે તમે અહીંયા આગળ
જે Cl મૂકેલો છે એ Cl અત્યારે એકનું નામ પાડો ને તારું નામ શું પડશે 1 2 3 4 તો 2 ક્લોરોબ્યુટેન છે જે આપણે લાવવું છે જો અહીંયા OH મૂકી દઉં જો આપણે એને OH મૂકી દઈએ તો એને બ્યુટેન ટુ ઓલ કહેવાશે ને આનું જે નામ પડશે એ બ્યુટેન ટુ ઓલ IUPAC નામ તમે કહી દીધું છે ઓકે આ જે છે એ કિરાલ કાર્બન તમે ગણતરીમાં લેવાના છો કે નહીં હા અને કિરાલ કાર્બનની જમણી બાજુ જ OH છે એટલે હું અહીંયાનો વિન્યાસ છે કેપિટલ D લખું છું વિન્યાસ એટલે ગોઠવણી તો કેપિટલ D છે બ્યુટેન ટુ ઓલ છે મકાન નંબર પ્રમાણે બીજા કાર્બન ઉપર OH છે હવે હું નંબરિંગ નથી કરતો કારણ કે એટલું તો આપણને આવડે છે જો તમે આની પ્રક્રિયા કોની સાથે કરશો હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્ર HCl સાથે જો તમે પ્રક્રિયા કરો તો તરત જ પ્રોસેસમાં H અને OH જોડીને પાણીનું અણુ બનાવશો એટલે ખાલી અને ચોરસ પેટી મૂકું છું કે H અને OH ને તમે જોડીને પાણીનું અણુ મૂકવાના એટલે નીચેનું -H2O કરી દઉં છું ઓકે પાણીનું અણુ અને જે જગ્યા પડી ત્યાં આગળ પેલો ક્લોરીન ગોઠવાઈ જશે બરાબર તો ફરી પાછું ચિત્ર મૂકી દો કે બે CH3 છે આ આપણી તૂટક લાઈન છે આ કાર્બન છે અને અહીંયા આગળ આ જોનાર વ્યક્તિ ના ફ્રન્ટ સામેની બાજુ છે આ એટલે છે પ્રમાણે ગાડી લીટી અહીંયા તમે Cl મૂકવાના છો આ તમારો H હતો જ H અને અહીંયા આગળ અત્યારે જગ્યા છે એટલે CH2 CH3 જ મૂકું છું તો એનું જે નામ બનશે એ 2 ક્લોરોબ્યુટેન બની જશે ને 2 ક્લોરોબ્યુટેન છે પણ એમાં પણ તમારી પાસે વિન્યાસ જે છે આ જે કાર્બન છે અસમ કાર્બન તો અસમ કાર્બનની જમણી બાજુ જ Cl છે તો એનો વિન્યાસ તો કેપિટલ D છે બરાબર ફરીથી લખું કેપિટલ D એનો વિન્યાસ છે આ D ડેશ કરી દો તો એને ધારણ રિટેન્શન કહેવાય અર્થ એવો થયો કે કિરાલ સંયોજનમાં જે દિશાનો વિન્યાસ હોય પ્રક્રિયકમાં અને એમાંથી જ્યારે નિપજ બને તો એ જ દિશામાં એનો વિન્યાસ રહેતો હોય ત્યાં ને ત્યાં જ તમારી પાસે નવો અણુ પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જોડાય તો પ્રક્રિયક અને નિપજમાં કોઈ ફરક પડતો હોતો નથી વિન્યાસમાં તો એને રીટેન્શન કહેવાય ધારણ ઘટના બની કહેવાય ક્લિયર વસ્તુ પણ હવે માત્ર શું થવાનું છે તો ધારો કે આ સંઘટક હવે એ તો આપણે નથી કહી શકતા કારણ કે પ્રયોગશાળામાં જો અહીં શબ્દ મૂકી દો છો પ્રાયોગિક રીતે પોલેરીમીટર સાધનની મદદથી જ તમે પ્રકાશના તળનું પરિભ્રમણ જમણી બાજુ કે ડાબી બાજુ કરે છે એ પ્રાયોગિક રીતે માપવું પડે લેબોરેટરીમાં પોલેરીમીટર સાધનની મદદથી જ તમે નક્કી કરી શકો એટલે એ જે તમને પ્રાયોગિક માહિતી મળે સ્વીકારવાની હોય તો આની અંદર આ જે તમને આપેલું છે એક ઘટક ચલો વિન્યાસ તો જાણ સરખો છે તમારે કબૂલાત થઈ ગઈ પણ આ જે પ્રકાશના તળનું જે પરિભ્રમણ કરે છે એવું જરૂરી નથી કે આ પણ પરિભ્રમણ એ જ પ્રકારનું કરે સમજણ પડી કે ભાઈ બધા જ ડેક્સ્ટ્રો સંયોજનો હોય એની નિપજ પણ ડેક્સ્ટ્રો જ બનશે એવું કોણે કીધું ના પણ હોઈ શકે અને હોઈ પણ શકે એટલે આમાં જે પ્રક્રિયક તરીકે તમને આપેલું છે પ્રક્રિયક તરીકે એ માની લો કે આ માઈનસ છે તમારી પાસે જો અહીંયા રેડ પેન થી વચ્ચે માઈનસ મૂકું છું તો માઈનસ એટલે કેવું થયું રિવર્સ નહીં જવું પાછળ નહીં જવું માઈનસ એટલે ડાબી બાજુ વામ ભ્રમણીય લીવો L માઈનસ થયું સ્મોલ લેટર તો આ ડાબી બાજુ પરિભ્રમણ કરે છે પ્રક્રિયક પ્રાયોગિક રીતે પણ એમાંથી જ્યારે નિપજ બનશે તો નિપજની અંદર આ પ્લસ છે તમારી પાસે પ્લસ નો અર્થ થયો દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો છે પ્લસ નિશાની છે જમણી બાજુ પરિભ્રમણ કરે સાચો તો વિન્યાસ તમારો સરખો છે એ જ જગ્યાએ ગોઠવણો એને ધારણ કહેવાય પણ પ્રકાશ ક્રિયાશીલતા બંનેની જુદી જુદી છે એ પ્રાયોગિક રીતે માપવી પડે એટલે તમારે એક સેમ્પલ તરીકે આપવાનું હોય હવે
એની જ વસ્તુ બધી વસ્તુ ભેગી કરો. જો વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન કીધું છે, ધારણ એટલે સેમ વસ્તુ કીધી, અને એસેમ્બલીકરણ બંનેનું મિશ્રણ છે. તો માની લો કે આપણે એક સભ્ય મૂકી દઈએ ફરી પાછું અહીંયા આગળ CH3, બરાબર. આ તમારી પાસે કાર્બન છે. હવે એને દર્શાવવા માટે વચ્ચે આપણે કાર્બન મૂકતા નથી. અહીંયા આગળ આ જે ક્રિયાશીલ સમૂહ તરીકે X લખી નાખીએ છીએ. આ H છે, અહીંયા આગળ 4 સંયોજકતા તમારે કરવી છે, બરાબર. અને હું C2H5 કરી દઉં. જો મેં શોર્ટ કરી દીધું. હવે તો પહેલામાં પહેલું અહીંયા આગળ હવે સ્ટાર કરવાનું નથી હોતું, કારણ કે આ જે કાર્બન છે એ કાર્બન સાથે આ જે X કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય, X એટલે હેલોજન છે એવું નથી કહેતો, તો આ જે સભ્યો છે એને આપણે મૂળ સંયોજન કહીએ. ઓરિજિનલ જે કમ્પાઉન્ડ છે મૂળ સંયોજન છે, પણ એ કિરાલ સંયોજન છે. એટલા માટે કે મિથાઇલ સમૂહ છે, ઇથાઇલ સમૂહ છે, હાઇડ્રોજન છે અને X અન્ય ક્રિયાશીલ સમૂહ, એટલે કિરાલ તો છે. હવે તમારે આની અંદર પ્રક્રિયા કરવાની છે અને X ની જગ્યાએ Y ક્રિયાશીલ સમૂહ જોડવો છે. બે શક્યતા થઈ ને, બંને શક્યતા આપણે મૂકી દઈએ છીએ. તો પહેલી શક્યતા ઉપરના જેમ જ જો મારે મૂકવું હોય ચિત્ર, તો શું થશે કે આ જે CH3 છે, બરાબર, આ વચલો કાર્બન છે, આ C2H5 છે, અહીંયા આગળ તૂટક લાઈનમાં આપણે H છે એટલે બેક સાઈડે પાછળ, અને આ જે જગ્યા છે ત્યાં આગળ હું લખીશ બ્લુ પેન થી Y. આ જે Y તમે જોડ્યો છે ક્રિયાશીલ સમૂહ, એ Y ક્રિયાશીલ સમૂહ એના X ની જગ્યાએ જ જોડાણ થયેલું કહેવાય. ઉપરની કોપી એટલે થોડી લાઈનિંગ હું નાની કરી દઉં. તો પહેલામાં પહેલું કે જ્યારે આ વિસ્થાપન તમે કરેલું છે, X નીકળીને એની જગ્યાએ Y સમૂહ દાખલ થયેલો છે કિરાલ કાર્બન સાથે, તો એ જે બનેલું છે ધારણ બનેલું કહેવાય. અને આ જે નિપજ છે ને મારે B નંબર કહેવું છે, કોપી. પણ હવે વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્ઝન છે, તો એમાં મારે રિવર્સ જોડાણ કરવાનું છે. એટલે જો ચિત્રમાં CH3 છે, આ C છે, H એમનેમ જ છે, બરાબર. અહીંયા આગળ C2H5 છે, C2H5, અને હવે જે અહીંયા જોડાણ કરું છું એ તમારો નવો અણુ, પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ Y મૂકું છું. પણ એ Y ની જે ગોઠવણી છે એ જો તમારી કરતા જુદી થઈ ગઈ. એકચ્યુઅલી તો પ્રતિબિંબ છે. પ્રતિબિંબ તરીકે જે છે અહીંયા આગળ C2H5 છે, આ C2H5. ધારો કે અહીંયા Y મૂકી દઈએ તો આ Y છે, તો ફરી પાછું C2H5 આ બાજુ, તો C2H5 છે, H પેલી બાજુ, H પેલી બાજુ, CH3 આ બાજુ છે. તો એને વ્યુત્ક્રમણ કીધું છે ને, વ્યુત્ક્રમણ. અને એ જે સભ્ય બન્યું છે એને કેપિટલ A કહી દઈએ. એટલે સંભાવના બે થઈ ને કે તમારી પાસે જે આ મૂળ સંયોજન હતું એની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો બે શક્યતા. પહેલી શક્યતા છે ત્યાં ને ત્યાં જ નવો Y ગોઠવાઈ જશે X ને દૂર કરીને, તો એ ધારણ થયું કહેવાય. અને જો જ્યાં હતો X એના કરતા વિરુદ્ધ દિશામાં ગોઠવાશે, સામેની દિશામાં, એટલે ઇન્વર્ઝન થયું કહેવાય. ઇન્વર્ઝન વ્યુત્ક્રમણ A નંબર થયું. ઓકે. પણ રેસેમેરીકરણ એટલે શું? તો આપણને ખબર જ છે કે રેસેમેરીકરણ જ્યારે પ્રક્રિયા થાય, બરાબર, તમે જે પ્રક્રિયા કરવા છો બ્લુ કલરથી Y જ લખું છું, આ તમે Y ઘટક એમાં દાખલ કરવાના છો. તો પછી આ રેસિમિક મિશ્રણ, ચલો નીચે શબ્દ લખ્યો મેં, જે રેસિમિક મિશ્રણ તૈયાર થવાનું છે એ રેસિમિક મિશ્રણની અંદર A પ્લસ B બંને ઘટકો હોવાના છે, એટલે કે 50-50. રેસિમિક મિશ્રણ બને ત્યારે શું થાય, તો એ જ દિશામાં ગોઠવાય અથવા વિરુદ્ધ દિશામાં ગોઠવવાનું છે. પણ જે રેસિમિક મિશ્રણ છે, રેસિમિક મિશ્રણ તમારી પાસે જે તૈયાર થયું છે એ અપ્રકાશ ક્રિયાશીલ હોય છે, બરાબર. અપ્રકાશ ક્રિયાશીલ શબ્દ કીધો કેમ, તો કે એમાં બંને પ્રકારનું, દાખલા તરીકે આ જે ડિઝાઇન છે
એ બે પ્રતિબિંબ થયા કહેવાય. તો એક ડેક્સ્ટ્રો ને એક લીવો હોવાનું વન, બરાબર. આ તો મૂળ સંયોજન છે. પણ હવે દાખલા તરીકે વિસ્થાપન થઈ ગયા પછી તમે આને ભૂલી જાઓ મૂળ સંયોજનને, તો એક નિપજ છે y આ બાજુ છે, આ બીજી નિપજ છે તો y તમારી આ બાજુ છે. તો આ બંને a અને b જે છે a અને b એ રેસેમિક મિશ્રણ તૈયાર થયું કહેવાય. પણ એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતું હોતું નથી. એ બંને અલગ અલગ પ્રકારની દિશા બતાવે. એટલે ટૂંકમાં તમે જે આજે શીખ્યા છો એમાં પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય એની જાણકારી, D અને L વિન્યાસ એટલે ગોઠવણી અવકાશમાં, પ્રકાશના તલનું તલ ધ્રુવીકૃત પ્રકાશ જે છે, બરાબર, એનું જે પરિભ્રમણ કરે, ડેક્સ્ટ્રો ને લીવો તમે શીખી લીધું કોને કહેવાય. સંકીર્ણ ક્ષાર ચેપ્ટરમાં પણ આવશે હજી, એટલે યાદ રાખવું પડે. આવા તો ઘણા બધા કાર્બનિક રસાયણના તમારી પાસે ઉદાહરણ છે અને બંનેનું સમાન દળથી, કદથી, સંખ્યાથી સરખું મિશ્રણ તમે કરી નાખો તો રેસેમિક હોય. એ પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે કે સમાન પરિણામી અસર 0 થાય. પછી તમે રીટેન્શન કોને કહેવાય, ધારણ, એની ચર્ચા આપી દીધી. અને 3 શબ્દો ભેગા કે ભાઈ વ્યુત્ક્રમણ, ધારણ અને રેશમીકરણ ઉદાહરણ આપીને સમજાવો. તેમાં ઉદાહરણની અંદર આપણે x તરીકે દીધેલું છે, બરાબર. સભ્ય મૂકવો હોય તો મૂકી શકાય. સાથે સાથે તમારે પાઠ્યપુસ્તકમાં બીજા વિગત એની જ આપેલી છે કે ભાઈ 2 બ્રોમો ઓક્ટેન, 2 બ્રોમો ઓક્ટેન કરવું હોય, ઓક્ટેન એટલે 8 કાર્બન છે, એમાં બીજા કાર્બન ઉપર તમે બ્રોમિન લગાડેલું છે. 2 બ્રોમો ઓક્ટેનની તમે કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા કરો, લાસ્ટ લેક્ચરમાં શીખેલા હતા એટલે OH ને તમારે જોડવું છે. Br નું વિસ્થાપન કરો અને OH ને તમે જોડવાના છો. તો Br જે દિશામાં છે એના કરતા વિરુદ્ધ દિશામાં OH જોડાવાનો છે ને, તો એ વ્યુત્ક્રમણ થયું કહેવાય. કઈ પ્રક્રિયા? SN2 પ્રકારની. એટલે તમારો પ્રશ્ન છે કે ભાઈ 2 બ્રોમો ઓક્ટેન માં SN2 પ્રક્રિયા વિગતવાર સમજાવો. નાનો ટુકડો પાઠ્યપુસ્તકમાં. તો તમારે છે એના કરતા વિરુદ્ધ દિશામાં જોડાણ કરવું પડે. અને એથી ઉલટું છે કે જેવી રીતે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ હતું ને, એવી રીતે તમારી પાસે માની લો કે 2 બ્રોમો બ્યુટેન છે, 2 બ્રોમો બ્યુટેન. તો 2 બ્રોમો બ્યુટેન જે આ જ સભ્ય 1 2 3 4 કાર્બન છે, માત્ર તમે OH ની જગ્યાએ જે વિસ્થાપન Cl કર્યું છે Br મૂકી દો તો 2 બ્રોમો બ્યુટેન છે ને. 2 બ્રોમો બ્યુટેન ની તમે જો પ્રક્રિયા સમજાવો, એ જ કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા. OH આથી રિવર્સ કરવું છે ને આપણે. આ જે છે 2 બ્રોમો બ્યુટેન માંથી તમારે OH ને જોડીને રિવર્સ કરવું છે. તો પરિસ્થિતિ કેવી થવાની છે કે સૌથી પહેલા આની વચ્ચેનો બોન્ડ તોડવાનો ને કાર્બોકેટાઇન બનાવવો પડે, ધીમો તબક્કો, અને પછી OH ત્યાં ગોઠવવાનો. તો પછી બે શક્યતા તમારી પાસે આવે રેસેમિકની જેમ જ કે ભાઈ તૃતીયક જે કાર્બોકેટાઇન બન્યો છે એટલે કાર્બોકેટાઇન, અને એમાં જ્યારે OH જોડાય તો એ સંક્રાંતિ જે અવસ્થા હતી, સંક્રાંતિ અવસ્થામાં ઉપરથી જોડાઈ શકે કે નીચેથી જોડાઈ શકે OH, એના પ્રકારે તમારી પાસે રેસેમિક મિશ્રણ તૈયાર થવાનું હોય. કારણ કે સંક્રાંતિ અવસ્થા થવાની ને. સંક્રાંતિ અવસ્થામાં કાર્બોકેટાઇન બને. કાર્બોકેટાઇન ની અંદર વચ્ચે કાર્બન છે 120 ના ખૂણે, sp2 સંકરણ થયું હતું, અને પછી જે છે ઉપરથી ગોઠવાય તો કાર્બનની એક બાજુ ગોઠવાય, અથવા નીચેની બાજુ જોડાતો તો કાર્બનની બીજી બાજુ ગોઠવાશે. એટલે બે ઘટકોનું મિશ્રણ તમારી પાસે તૈયાર થઈ શકે. તો એ પાછી પ્રક્રિયા કઈ થઈ? ધીમા તબક્કાની સાપેક્ષમાં, એટલે SN1. એટલે પ્રશ્ન ફરીથી બોલું છું કારણ કે કોપી જ છે એની અંદર કે 2 બ્રોમો ઓક્ટેન ની SN2 પ્રક્રિયા વિગતવાર સમજાવો. તમારે ક્વેશ્ચન તૈયાર કરવો પડે. અને 2 બ્રોમો બ્યુટેન ની તમારે SN1 પ્રક્રિયા સમજાવો. તો એમાં પણ રેસેમિક મિશ્રણ તૈયાર થવાનું A અને B ઘટકોનું. બીજું કે જે તમારી પાસે પ્રતિબિંબ જે બંને બને છે એ પ્રતિબિંબના બધા જ ગુણધર્મો સરખા હોય. ઉત્કલન બિંદુ છે, ગલન બિંદુ છે, ઘનતા છે, વક્રીભવનાંક છે, એ બધા જ ગુણધર્મો સમાન જળવાયેલા રહેતા હોય.
માત્ર ને માત્ર ફરક એટલો છે કે પ્રકાશનું જ પરિભ્રમણ કરી શકે અને અવકાશમાં ગોઠવણી જુદી હોવાની, કારણ કે પ્રતિબિંબ છે. ઓકે, એટલે આખું તમે જે શીખી લીધું, 2-3 પેજ ભરીને જે ચર્ચા હતી એ બધી જ પ્રકાશ ક્રિયાશીલતા વાળી વિગત આવી ગઈ. નેક્સ્ટ પાછા નવા ટોપિકમાં પ્રક્રિયાઓ લઈને ભેગા થઈએ છીએ અને આપણે ભેગા થઈને સોલ્વ કરવાના. ઓકે, તૈયાર કરી રાખો, મળીએ પાછા. આવજો, બાય.